હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા. તો સૌ પ્રથમ આપણે મરચાંને સારી રીતે ધોઈ લઈશું. મરચાંને ધોયા પછી કોરા કરી લઈશું. મરચાંના ભજીયા બનાવવા માટે આપણે એક અલગ મસાલો તૈયાર કરીશું. એના માટે એક મિક્સર જાર લઈ લઈશું. આટલું ચવાણું લઈ લઈશું, થોડી સીંગ, અડધી ચમચી મરચું, અડધી ચમચીથી ઓછી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. મિક્સર જારમાં મસાલાને પીસી લઈશું. મસાલો આપણે એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે. મસાલાને આપણે ડીશમાં કાઢી લઈશું. તૈયાર કરેલા મસાલાની અંદર આપણે થોડા અડધી ચમચી જેટલા તલ એડ કરી લઈશું. એક ડોકલી જેટલું તેલ એડ કરી લઈશું. આની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. મરચાં ભરવા માટે મસાલો એકદમ રેડી થઈ ગયો છે. મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે મરચાંને કટ કરી મસાલો ભરી લઈશું. તો મરચાંને આપણે આ રીતે એક સાઈડથી કટ કરી લઈશું અને આની અંદરથી બિયા કાઢી લઈશું. એ જ રીતે બીજા બી મરચાંની કટ કરી લઈશું અને એના બી બિયા આપણે અંદરથી કાઢી લઈશું. તો મરચાં કટ થઈ ગયા છે તો તૈયાર કરેલો મસાલો આની અંદર ભરી લઈશું આપણે આ રીતે, એકદમ સરખી રીતે. એ જ રીતે બીજા મરચાંને બી ભરી લઈશું. દેખો, આ મસાલો જે આપણે ચવાણામાંથી બનાવ્યો છે એના ભરેલા મરચાંનો ટેસ્ટ જ એકદમ અલગ આવે છે. તો ચોક્કસથી તમે આ રીતે ટ્રાય કરજો. એકદમ સરસ રીતે મરચાં ભરાઈ ગયા છે તો હવે આને આપણે તેલમાં તળી લઈશું. મરચાં ભરાઈ ગયા છે તો હવે આપણે ચણાના લોટનું ખીરું બનાવી દઈશું. તો એક બાઉલમાં ચણાનો લોટ એડ કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું, આટલી હળદર. હવે આપણે આની અંદર પાણી એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ચણાના લોટનું સારું એવું બેટર બનાવી લઈશું. થોડો થોડો ચણા લોટ પાણી એડ કરતા જઈશું. જેથી ચણાના લોટના ગાંઠા ના રહે એ રીતે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું. એકદમ આપણે જોઈએ છે સહેજ બી ચણા લોટના ગાંઠા નથી રહ્યા અને એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. દેખો, ઓકે, તૈયાર થઈ ગયું છે. આટલો ખારો એડ કરી લઈશું અને એકદમ હલાવી દઈશું. સહેજ લીંબુ એડ કરી અને એકદમ ફેટી લઈશું. અને હવે આપણે ગરમ ગરમ મરચાંના ભજીયા ઉતારીશું. એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલું બેટર આપણે ગ્લાસમાં લઈ લઈશું અને એકદમ સ્મૂથ મરચાં ઉતારીશું. આપણે ગ્લાસમાં ભરેલા મરચાંને તળીશું. તળેલું મરચું લઈશું, એને આમાં આપણે ડીપ કરીશું અને આપણે પહેલાંથી તેલ ગરમ કરવા રાખી લીધેલું છે તો આની અંદર એડ કરી લઈશું. એકદમ આસાનીથી આ ભજીયા તૈયાર થઈ જશે. આ રીતે પલટાઈ દઈશું. એકદમ મરચાં ભરેલા સરસ તળાઈ ગયા છે. હવે આની આપણે બહાર કાઢી લઈશું.
આ રીતે એકદમ હળવે હળવે તળી લઈશું. તો આપણા મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ટ્રાય ચોક્કસથી કરજો. તો એકદમ ગરમ ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે.